જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ચાલો નવા દિવસની શરૂઆત કરીએ, નવી વાતો, નવી ઉમંગ, ઉત્સાહ સાથે. મારી ચેનલમાં બધાનું હાર્ડલી સ્વાગત કરું છું. ચાલો થોડુંક રૂટિન બતાવી દઈએ. રૂટિનમાં તો સાફ સફાઈ હોય જ, અને સાફ સફાઈ, કચરા, પોતા એ બધું રૂટિનમાં જ ચાલતું હોય છે, રોજિંદુ થયું એ તો. કારણ કે રોજે રોજ હું તમને પૂરેપૂરું બતાવું છું, પરંતુ આજે થોડી તબિયત હલચલ છે એટલે થોડું હેડિંગ બતાવીશ. હેડિંગ જ કહી શકાય ને, કારણ કે કચરા પોતા પૂરેપૂરું સાફ સફાઈ તો કરી જ હોય, તમે સમજી શકો છો. ચાલો, પાણી, મને સવારનું યાદ આવ્યું કે પાણી પીવાનું બાકી છે, તો પાણી પહેલાં પી લીધું. ગોળામાંથી સીધું પાણી પી લીધું અને પછી જ મેં ગોળો ભરી લીધો. કારણ કે ઠંડુ ગોળાનું હોય ને, ડાયરેક્ટ ગોળાનું સવારમાં પીવાથી સારું રહે એમ કહે છે. ચાલો, મારા તમને પક્ષીઓનો અવાજ ત્રીજા રૂમમાં પણ સંભળાશે. અત્યારે પક્ષીઓ એટલા ઝૂમી રહ્યા છે, અને પક્ષીઓ અત્યારે એટલા તમે સાંભળતા હશો અવાજ, કે એટલા ઝૂમી રહ્યા છે બહાર. પક્ષીઓનો ગૂંજ તમને છેક સુધી સંભળાશે. અડસ પડોશમાં કામ પણ ચાલતું હોય એ પણ તમને સંભળાશે. આજે અત્યારે તડકો છે એટલે પક્ષીઓ એટલા કુંડામાં પાણી પીવે છે અને ચણ પણ લે છે ને, એ હું તમને નથી બતાવતી, પરંતુ એટલા માટે ખૂબ અવાજ આવે છે પક્ષીઓનો, તમે સાંભળી શકો છો. ચાલો, આજે હું તમને રૂટિન થોડુંક બતાવીશ. તો સાફ સફાઈ, પ્લેટફોર્મ સાફ કરવાનું હતું, અને મેં આજે નાસ્તો સ્કીપ કરી નાખ્યો છે, અને થોડી એવી ચા બનાવીને પીધી હતી. અત્યારે થોડીક અમથા ચા પીવાની હતી એટલે મેં પીધી થોડીક ચા, અને થોડા વાસણ સાંજે એટલા બધા બેસવા આવતા હતા. જો મેં તમને કીધું ને કે મારા મમ્મીએ શરીર છોડ્યું છે, એટલે બધા મારા મોઢે આવતા હોય, એટલે કાલના વાસણ કાંઈ થયા નહોતા. કારણ કે સાંજે એમ જ મૂકી દીધા હતા, ખાલી ખીચડી બનાવી હતી, એટલે એ વાસણ મૂકી દીધા હતા, ધોઈને સાફ કરીને જ મૂક્યા હતા, પરંતુ ઉટકવાના, માનો કે લિક્વિડથી ધોવાના બાકી હતા. તો સફાઈ તો પૂરેપૂરી આમેય તે સવારમાં કરતા જ હોઈએ. પ્લેટફોર્મ સાફ કરી, ગોળા બોળા બધું કરી નાખીએ, ગ્લાસ બધા ધોઈને ફરીને ધોઈ નાખ્યા, ઉટકી નાખ્યા લિક્વિડથી, અને વાસણ પણ સરસ મજાના ઉટકી નાખીએ. ચાલો જોઈએ આગળ. રૂટિનમાં તો હું તમને આ જ બતાવી રહી છું કે પ્લેટફોર્મ સાફ કરીએ અને કચરા પોતા કરીએ, અને પછી રસોઈ તો મારે એકલીને જ જમવાનું છે. આજે મારા હસબન્ડ કાલના ગયા છે મારા પિયરે, અને હું જવાની હતી, પરંતુ મારી તબિયત થોડી નરમ ગરમ હતી એટલે મને નથી લઈ ગયા, અને કાલ મારે જવાનું છે એટલા માટે. ચાલો આગળ જોઈશું.
ચાલો ત્યારે સમય થઈ ગયો બપોરનો. આગળ તમે જોયું એમ મસ્ત મજાના દીવાબત્તી કરી નાખ્યા. અને આજે થોડી તબિયત ડાઉન છે એટલા માટે મેં એક્સરસાઇઝ વ્યાયામ એ બધું સ્કીપ કરી નાખ્યું હતું. અને તમે આગળ જોયું ને એ હું તપેલું લેવા ગઈ તો ફોન આખો હલી ગયો. તમે આગળ જોયું ને. ચાલો રસોઈ બનાવી નાખીએ. આજે મેથી દાણા અને કાચી કેરી અને મરચું વઘારી નાખવાનું છે. અને લીમડો એમાં નાખી દીધો અને આ મેથી દાણા બાફી નાખ્યા. પલાળી દીધા હતા સવારમાં અને બાફી નાખ્યા. અને આનું પાણી નહીં કાઢવાનું, પાણી એમ જ રહેવા દેવાનું. સરસ ચડી ગયા એ હું તમને બતાવું છું. અને એક સાતળી નાખું મરચું, જો એક સાતળી નાખ્યું મરચું. અને આ દહીં લીધું, દહીંમાં બધો રૂટિંગ મસાલો નાખી દીધો. ચટણી, હળદર, ધાણા, જીરું, મીઠું એ રૂટિંગ મસાલો નાખી દીધો. હવે તેલ નાખીને જીરું નાખી અને મેથી દાણાનો વઘાર કરી નાખવાનો. મેથી દાણા પછી નાખવાના, પહેલાં જે આપણે સમાર્યા હતા ને કાચી કેરી અને મરચું એનો વઘાર કરી નાખ્યો. એમાં લીમડો પણ છે. ચાલો વઘાર મસ્ત મજાનું થઈ ગયો અને એને સાતળવા દઈ દીધો. એક બાજરીનો રોટલો કરી નાખવાનો અને જમી લેવાનો. જો સવારે નાસ્તો ન કર્યો હોય ને એટલે અત્યારે થોડી વહેલા ભૂખ લાગે. થોડી ઘણી ભૂખ લાગી છે, એટલી બધી ભૂખય નથી લાગી, કેમ કે હાડમાં તાવ છે અને કમજોરી ઘણી બધી આવેલી છે અને શરીર એટલું બધું તૂટે છે એટલા માટે મને ભૂખ પણ નથી. પરંતુ તો પણ રસોઈ બનાવીને થોડું જમી અને થોડી દવા પણ પીવી જોઈએ, કારણ કે મારા મમ્મીનું પાણી ઢોળ છે એટલે પછી તબિયત વધુ ને વધુ ન બગડે એનું ધ્યાન પણ રાખવું જોઈએ. એટલા માટે આજે તો મેં એક્સરસાઇઝ વ્યાયામ એ બધું કાંઈ નથી જ કર્યું, કારણ કે વધુ તબિયત બગડી જાય. ઉઠી તો ગઈ હતી હું વહેલી જ, પ્રભુ પિતાની યાદ કરીને પાછી જ થોડીક વાર એમ કે ઊંઘ નહોતી આવતી, આંખ ખુલ્લી ને ખુલ્લી એમ નામ સૂતી હતી. ચાલો ત્યારે મેથી દાણા, રસાવાળું મેથી દાણાનું શાક બનાવી નાખ્યું. મેથી દાણા, કાચી કેરી અને મરચું તમે આગળ જોયું એમ મસ્ત મજાની રસાવાળું મેથી દાણાનું શાક બનાવી નાખ્યું. બાજરીનો કરી નાખ્યો રોટલો, એક મરચું સંભારી નાખ્યું અને અથાણું દહીં સાથે મસ્ત મજાની થાળી તૈયાર છે. ચાલો આવી જાઓ બધા યુટ્યુબ ફેમિલી જમવા. અને મસ્ત મજાનું રસાવાળું મેથીનું શાક બનાવી નાખ્યું, મેથી દાણા.
અને દહીં સરસ મજાનું મીઠું દહીં છે. અને ચાલો દહીં તો લેવું જ જોઈએ, બપોરના તો દહીં લેવું જ જોઈએ, દહીં અથવા તો છાશ. ચાલો જમવા બેસી જઈએ. અને મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને જો નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરીને જજો અને મારી સાથે બન્યા રહેજો. ચાલો મારું રૂટિન તો ચાલતું જ રહેશે. આ બધા બહુ ઝાઝા કપડાં ધોઈ નાખ્યા મશીનમાં, મેં મશીન કરી નાખ્યું. આ કપડાં થોડા લાગ્યા કે મને ધોવા જોઈશે હવે, એટલા માટે મેં મશીનમાં નાખી જ દીધા હતા. અને મેં લગભગ હાથે એકેય કપડું નથી ધોયું, કારણ કે આજે નથી જ ધોયું મારી તબિયતના લીધે. અને હવે ઘડી કરીને લાસ્ટમાં તમને હું બતાવી દઉં. ચાલો મારા તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.